આખી જિંદગી આપણા પરિવારના સભ્યોની આજુબાજુ જ હોય છે. પરિવારની સંભાળ, એમનું ખાવા પીવાનું, બધી જ વસ્તુનું ધ્યાન રાખવું એ બધી જ આપણી જવાબદારી સમજીએ છીએ. ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, ક્યારેક આ બધું કરતાં કરતાં ખુદનું ધ્યાન રાખવાનું પણ ભૂલાઈ જતું હોય છે અને લાઈફ એકદમ બોરિંગ લાગવા લાગે છે. ઘણીવાર એવું થાય, પોતાની પણ કેર કરવી જરૂરી છે, પણ ઘરના સભ્યો, ઘરનું બધું જ કામ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. પ્રભુ પિતા પરમાત્મા પાસે ખૂબ જ પ્રાર્થના છે કે બધા જ આનંદમાં, મસ્ત અને વ્યસ્ત હશો. ચાલો ત્યારે નવા દિવસની પોઝિટિવિટી સાથે સવારથી શરૂઆત કરી દઈએ આ નવા વ્લોગની અંદર. ચાલો, દિશાબેને સરસ મજાના દીવાબત્તી કરી લીધા છે. અત્યારે ઉમરા પૂંજન પણ કરી લીધા અને તુલસી ક્યારે જળ પણ પધરાવી દીધું અને સૂર્યનારાયણને અર્ઘ પણ આપી દીધા છે. અને ચાલો, દિવસની શરૂઆત એકદમ મસ્ત એવી પોઝિટિવિટીથી થઈ ગઈ છે. હું અત્યારે મારા સમયનો ઉપયોગ કરું છું મારા મંદિર ઘરની અંદર અને દિશાબેને એનું કામ કરી લીધું છે. ચાલો જુઓ, કેટલા સરસ મજાના તુલસી પૂજા થઈ ગઈ અત્યારે દિશાબેનની. કેટલા સરસ અત્યારે આંગણું લાગે આ તુલસી પૂજાથી. તો ચાલો, દિશાબેને પૂજા કરી અને તરત જ આવી ગઈ છે એ કિચનની અંદર. હે ને, રોજનો નાસ્તો કરવાનો જ હોય. જો રાત્રે ઘણી વખત એવું થઈ જાય કે ક્યારેક જે નાસ્તો કરવાનો હોય ને એ રાત્રે જ આપણે ધ્યાન દઈ અને બધું જ કરી લઈએ, વિચારી લઈએ કે કાલ સવારે શું બનાવવાનું છે, તો સવારમાં એટલી બધી તકલીફો થાય નહીં. હે ને, જો વિચારેલું હોય ને મનથી કે કાલ સવાર મારે શું કરવાનું છે, એટલે કોઈ વધારે પીંજણ થાય નહીં નાસ્તા બનાવવામાં. હે ને, દિશાબેને નાસ્તો બનાવી લીધો અને સાક્ષીબેને નાસ્તો કરી પણ લીધો છે અત્યારે. અને સાથે સાથે દિશાએ પણ થોડીક વાર પછી નાસ્તો કરી જ લીધો છે. અને જો ઘર સંભાળવું ને એટલું કાંઈ કઠિન પણ નથી અને એટલું બધું સહેલું પણ નથી. એને વિચાર કર્યા કરશું આપણે તો કામ કાંઈ પણ થવાનું નથી. વિચાર પહેલાં જ કરી લેશું. એને રાત્રે જ્યારે સૂઈએ ને ત્યારે જ આપણે નક્કી કરેલું હોય કે આ કાલ સવારે ઉઠીને મારે શું કામ કરવાનું છે. જો એ કામ નક્કી હશે ને તો સવારમાં પોરમાં આપણને એટલા બધા કામની તકલીફ થશે નહીં. આજે તો દિશાને ખાલી ભાખરી બનાવવાની હતી એટલે કાંઈ ટેન્શન હતું જ નહીં. પણ ક્યારેક એવું બને કે મગ, ચણા, મઠ પલાળવાના હોય તો એ રાતે જ કરવું પડે. ધાનુબેન માટે થઈને પણ ડ્રાયફ્રૂટ્સ પલાળવાના હોય. નિખિલ ક્યારેક ડ્રાયફ્રૂટ્સ ખાતો હોય તો એના માટે પણ પલાળવાના હોય, તો એ બધું રાતે જ કરીને સૂવું પડે. એને તો રાતની પણ ઘણી બધી તૈયારીઓ હોય. સવાર પડે, સવારે સુવ્યવસ્થિત કામ કરવું હોય ને તો રાતે જ આપણે એની બધી જ તૈયારી કરી રાખવી પડે ભાઈ. એને એ ખાસ ધ્યાન રાખવું પડે. તો આવી નાની નાની વસ્તુનું ધ્યાન રાખ્યું હોય ને તો આપણો સવારમાં ઘણો બધો ટાઈમ બચી જાય. સવારે બહુ ઝાઝું વિચારવું પડે નહીં. બાળકો ઘરમાં નાના હોય તો રાત્રે ઘણું બધું અસ્તવ્યસ્ત ઘર કરી નાખતા હોય તો રાત્રે બધું જ સરસ વ્યવસ્થિત રીતે બધી જ વસ્તુ પોતપોતાની જગ્યાએ મૂકી દીધી હોય તો સવારમાં પણ આપણે કામ કરતી વખતે આ બધી જ વસ્તુ નડે નહીં. એને આ બધી ઘણી વસ્તુ નાની નાની જો ધ્યાન રાખીએ ને તો પણ આપણો સવાર એકદમ પોઝિટિવ બની જાય. ચાલો, દિશાબેને મસ્ત એવું કિચન સાફ કરી નાખ્યું. જુઓ, ચાલો, હું હજી મારા પૂજા ઘરની અંદર જ છું અને હું સેવા કરું છું આ સમયે. ચાલો, કેટલા મસ્ત ગુલાબ ખીલી ગયા છે. 2 દિવસ પહેલાં જોયું હતું ને કે ધાનુબેને બધા જ ફૂલ તોડી નાખ્યા હતા, પાન પણ તોડી નાખ્યા હતા. આ છે 2 ગુલાબ ખૂબ જ મસ્ત ખીલ્યા છે. ચાલો, ઠાકોરજીને આપણે ધરાવી દઈએ. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી ગુલાબની સાથે સાથે. વચ્ચે મારી એક વાતની નોંધ લેજો, મારો વિડીયો પહેલા 9 વાગે આવતો હતો, હવે લગભગ 1 વાગે આવશે. મેં પણ સવારમાં વહેલા ઉઠીને ઠાકોરજીની સેવા કરી લીધી હતી. એને સેવા કરતાં 1 કલાક તો ઓછામાં ઓછી લાગે જ તે. તો છોકરીઓએ જ્યારે કામની શરૂઆત કરીને ત્યારે સાથે સાથે મેં પણ મારા કામની શરૂઆત કરી જ દીધી હોય ને સવારમાં સેવા કરી લઈએ ને એટલે મનને થઈ જાય એકદમ શાંતિનો અનુભવ અને સુકૂનનો અનુભવ થઈ જાય. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. હું પણ ખૂબ મજામાં, મારો પરિવાર બધા જ મજામાં છે. ચાલો, ત્યારે નવા દિવસથી નવા વ્લોગની શરૂઆત કરી દઈએ એકદમ પોઝિટિવિટીથી. અને ભોર ભયે આપણે તો ઉઠી ગયા હતા, એકદમ મસ્ત વોકિંગ કરી આવ્યા, થોડી ઘણી કસરત કરી લીધી અને ત્યાર પછી નાહી ધોઈ અને ઠાકોરજીની સેવા પણ કરી લીધી. અને દિશા સાક્ષીએ એના સૌના કામ પણ કરી લીધા. એને દિશાએ એનું કામ કરી લીધું અને નાસ્તા પાણી કરી લીધા અને સાક્ષીબેનને નાસ્તો કરાવી પણ દીધો અને ખુદ પણ કરી લીધો અત્યારે તો.
અને અત્યારે વાગી ગયા છે 10:15. વિચાર કરો. ચલો આજ વાર છે શનિવાર અને તારીખ છે 28 અને ધાનુબેન પણ આવી ગયા છે. શાકભાજી જો કેટલું બધું લઈ લીધું કાનુ, જો કેટલું બધું લઈ લીધું, જો લીધું ને હે બટેટા લઈ લીધા છે કાનુ. ધાનુ તૈયાર થઈને આવી ગઈ છે. ધાનુ હેલો, જય શ્રી કૃષ્ણ. ગ્રેપ્સ હમણાં આવશે તો હું લઈ લઈશ. ઓકે, તું સ્કૂલે જઈશ ને ત્યારે ગ્રેપ્સ વાળા ભાઈ આવશે ને તો હું લઈ લઈશ. ઓકે ઓકે કે ઓકે કે ઓકે. ચાલો જય શ્રી કૃષ્ણ બોલો. જય ઉભી રામ કે જય શ્રી કૃષ્ણ. હાથ જોડો. અરે વાહ વાહ. 3 વખત. 1 વખત કે પછી 2 વખત કરો. હજી 1 વખત. અરે વાહ. હવે બાકી રાત લઈએ. પછી અહીં માથું નમાવું, દંડવત કરું. માથું હાથી રાખો, માથું નમાવું. બસ બાર મોટું ઝાડવું છે ને એમાં લઈ લઉં છું. ટાટા કહી દે. પેલા ગોપાલને ટાટા કહી દે. એમાં કાઈ ખાવાનું. ધાનુને હવે ઘણું બધું બોલતા આવડી ગયું છે અને સમજતા પણ આવડી ગયું છે. આપણે જે કહીએ ને એ બધું સમજી અને એ કરે પણ. તો ધીમે ધીમે હું નિત્ય નિયમમાં જે કાંઈ થતું હોય ને, કેવી રીતે દર્શન કરવા, કેવી રીતે શું બોલવું, એ બધું જ હું શીખવાડતી જાઉં છું. ચાલો ધાનુબેન સ્કૂલે જતા રહે. ચાલો તો ધાનુબેન તો જતા રહ્યા સ્કૂલે, હે ને. તો હવે આપણે કરવાની છે રસોઈની શરૂઆત. તો રસોઈની શરૂઆતમાં તો શું કરશું એ કાંઈ નક્કી નથી હજી. તો શાક ઘણું બધું આવી ગયું છે. જો શાક તો ઘણું બધું છે. દૂધી છે, તુરિયા છે, કારેલા આજે તો આવ્યા છે. અને જોઈએ કયું શાક કરીએ. આ તો કેરી આવી છે, કેરી. ચાલો ત્યારે કયું શાક બનાવીએ એ તમને આગળ મળતી રહીશ. આજે નિખિલ કિશન આવી જવાના છે સાંજ સુધીમાં અથવા તો રાત સુધીમાં. જો આવી જશે આ વ્લોગની અંદર જ તે, તો હું તમને આ વ્લોગમાં જ દેખાડીશ, નહીં તો કાલના વ્લોગમાં દેખાડીશ. ચાલો હમણાં તો ધૂળેટી પણ છે. અગાઉથી બધાને ધૂળેટીની ધૂમ મચાવવાની શુભકામના અને શુભ ભાવના. ને બધાના ઘરમાં સારામાં સારી ધૂળેટી રમાય, સૌને ઉજવાય પણ. અને બધા ખૂબ ખુશ રહે ને, રંગોથી રમીને રંગમાં મળી અને રહે બધા. અને આપણા રંગો બધા બસ એ જ છે, આપણા જે સદગુણોના રંગો છે ને, સુખ શાંતિ પ્રેમ આનંદ, એ જ સાચા રંગો છે. એમાં જ રંગાય અને આપણે ખુશ રહીએ અને બીજાને પણ ખુશ રાખતા થઈ જઈએ. એને બધા ખુશ રાખો જ છો, હું પણ ખુશ રાખવાની કોશિશ કર્યા કરું છું બધાને. એને મારી પાસે જે કાંઈ રંગો છે, ગુણોરૂપી રંગો છે, એને એમાં રંગવાની હું પણ ખુદ કોશિશ કરું છું અને બીજાને પણ કરાવું છું. ચાલો ત્યારે તમારું પણ સરસ મજાના તહેવાર જાય એવી મારી દિલથી શુભ ભાવના. ચાલો રસોઈની શરૂઆત કરી દઈએ. આજે છે કારેલાનું શાક. એને 2 શાક બનવાના છે. કારેલાનું શાક, મસ્ત કારેલા આવી ગયા છે અત્યારે. અને ગુવારનું શાક પડ્યું છે. ગુવાર વીણેલો જ પડ્યો છે. જ્યારે સમય મળે ને ત્યારે આવું નાનું નાનું કામ આપણે કરી લઈએ ને તો આપણે સમયે તકલીફ થાય નહીં. હા, અત્યારે જ લીધું હોય શાક તો અત્યારે તો સમારવું જ પડે ફરજિયાત. તો ચાલો અત્યારે લીધા છે કારેલા. તો ડાયાબિટીસમાં કારેલા બહુ જ સારા, જેટલા ખવાય એટલા વધારે ને વધારે સારા. ને એક જાતની ઔષધિ જ છે એમ સમજી લઈએ તો પણ ચાલે. ઝીણા ઝીણા સમારી લીધા છે મેં. એમની ઉપરની થોડી આછી આછી છાલ કાઢી અને ઝીણા ઝીણા પીસ કરી લીધા છે. અને એને સરસ મજાના ધોઈ નાખ્યા એક પાણીએ. અને ત્યાર પછી હળદર મીઠું નાખી અને હળદર મીઠું ચડાવી અને ચાલો એમને અડધી કલાક માટે થઈને રેસ્ટ કરવા મૂકી દઈશું. ગુવાર સરસ મજાનો વીણેલો જ પડ્યો છે ડબ્બાની અંદર સ્ટોર કરેલો. એને ગુવારને આપણે પાણીમાં પલાળવા મૂકી દીધો છે. એ ધોઈ નાખશું 2-3 પાણીએ. ત્યાં સુધીમાં સૌથી પહેલાં તો લોટ બાંધીને તૈયાર કરી નાખ્યો. કારણ કે જો સૌથી પહેલાં લોટ બાંધી લઈએ ને એટલે કણ મસ્ત આવી જાય ને રોટલી તો એકદમ મસ્ત બને ત્યારે.
ચાલો આ સમયે જ તે દિશા પણ એનું કામ જ કરતી હતી. એને ધાનુને મૂકીને આવીને એટલે તરત જ મશીન ફરી ગયું હતું કપડાનું. આજે 2 ઘાણ કપડાના થયા મશીનની અંદર જ તે. એને જ્યારે અમુક કપડાં હોય ને તો એ ચાલે મશીનમાં, હે ને, એ સરસ મજાના કપડાં ધોઈ આપે છે, એટલે કાંઈ તકલીફ નથી. સુકવવાના ખાલી રહે, સુકાય પણ અડધા તો અંદર જ જાય, ખાલી થોડીક વાર માટે થઈને ફેલાવવાના હોય, બપોર સુધીમાં એ પણ સુકાઈ જાય ને સાંજ સુધીમાં એ ઠેકાણે પણ પડી જતા હોય. ચાલો ત્યારે ઉપરનું કામ બધું જ થઈ ગયું છે અને સાક્ષીબેને બધું કરી નાખ્યું. દિશાબેને સરસ કપડાં પણ સુકાઈ આવ્યા અને ચાલો બહારનું ફળિયું અત્યારે વાળવાનું જ છે. તો આજે ઘણા બધા દિવસ થઈ ગયા ફળિયું ધોયું નથી, 3-4 દિવસ થઈ ગયા. આજે દિશાને મન થયું કે ચાલો આજે ફળિયું ધોઈ જ નાખીએ. હું વાત કરતી હતી ખુદને ટાઈમ આપવાની, હે ને, પોતાને ભૂલતા જઈએ છીએ આપણે, હે ને. ઘણી વખત એવો અનુભવ થાય કે ઘરના પરિવારના સભ્યોને સાચવતા ઘરની જવાબદારી સાચવતા આપણે ખુદને ભૂલી જઈએ છીએ. પોતાને પ્રેમ કરવાનું ફાલતું લાગે છે. આપણને લાગે છે કે જાણે પ્રેક્ટિકલ લાઈફમાં મી ટાઈમ તો કંઈ છે જ નહીં, વેલ્યુ જ નથી મી ટાઈમની. તો મારા અનુભવો પણ આવા જ હતા. હું ઘણા બધા અનુભવો કરી અને બહાર નીકળી છું. મારા જીવનમાં પણ એકદમ હતાશા અને નિરાશા ભરેલી હતી એક સમયે. મેં પણ મારા જીવનમાં ઘણું બધું પરિવર્તન કર્યું, સમયનો લાભ લીધો અને ખુશ રહેતા થોડીક શીખી ગઈ. એને ક્યાંથી ખુશી મળે છે એ શોધવા લાગી અને દુઃખના દિવસોને ધીમે ધીમે કરીને દૂર કર્યા. તો હું પણ ખુશ થઈ અને મારો પરિવાર પણ મારી સાથે સાથે ખુશ રહેવા લાગ્યો. હે ને, આપણા જીવનમાં અમુક સમયે બદલાવ ઘણા બધા જરૂરી છે. આપણને એમ થઈ જાય ઘણી વખત કે મારા જીવનમાં કોઈ રસ જ નથી, કોઈ રંગ જ નથી. પણ જ્યારે જીવનની સામું જોઈએ ને આપણે, ત્યારે આપણને ખબર પડે કે આ ઉંમરે અને આ સમયે મારી પાસે પણ આટલા બધા રંગો છે ખરા. આપણા જીવનને પરિવર્તન કરવાથી આપણી આજુબાજુના માહોલમાં પણ પરિવર્તન આવી જશે, એકદમ પોઝિટિવિટી આવી જશે ભાઈ. ચાલો ત્યારે રસોઈની પણ શરૂઆત હજી ચાલુ જ છે. હું તમને વચ્ચે દિશા શું કામ કરે છે એ હું તમને બતાવતી જાઉં છું. ચાલો મેં સરસ મજાનો ગુવાર જે પલાળી રાખ્યો હતો એમને વઘારી નાખ્યો. એને સૌથી પહેલાં લસણ મૂકી, હળદર મીઠું નાખી અને એને થોડીક વાર માટે તેલમાં જ ચડાવી દઈશું. એને થોડીક વાર તેલમાં ચડશે ને એટલે એકદમ સેજ નરમ થઈ જશે. ઉપર થાળી અથવા તો એક અત્યારે બાઉલ મૂકી દીધું છે. સાથે સાથે જો મેં આ સમયે ધોઈ નાખ્યા હતા કારેલાને, એને હળદર મીઠાવાળા હતા ને એ ધોઈ નાખ્યા હતા. એ મેં તમને ક્લિપ બતાવવાનું ભૂલાઈ ગયું હતું. અને સરસ મજાના ધોઈને હમણાં થોડીક વારમાં જ એનો વઘાર કરી નાખશું. અહીંયા આગળ ગુવારની અંદર મેં અત્યારે ધાણા જીરું નાખી દીધું છે અને જાજો બધો રસો કરી અને કુકર કરી દીધું છે બંધ. કેરીને પતલી સમારી અંદર તેલ, મરચું અને મીઠું નાખી દીધું છે. મસ્ત સલાડ તૈયાર થઈ ગયો છે. અને જે કારેલા છે એને પણ સરસ મજાના તેલની અંદર હિંગ નાખી અને ચોળવી લીધા છે. અંદર હળદર મીઠું નાખી દીધું છે. સેજ મસ્ત ચડી ગયા ત્યાર પછી એની અંદર આપણે દહીં નાખી દીધું છે. ને ચડી ગયા પછી જ દહીં નાખવાનું છે, કારણ કે ખટાશ આવી જાય ને ત્યાર પછી ચડશે નહીં. એને ખટાશ આવી જાય પછી ગમે તે વસ્તુ ચડે નહીં. એટલે ચડી જાય ત્યાર પછી દહીં નાખી દીધું અને ત્યાર પછી સેજ મસ્તો ચણાનો લોટ નાખી દીધો. અને સેજ મસ્તો હજી દહીં ઓછું લાગતું હતું એટલે પાછું થોડુંક મસ્તું દહીં નાખી દીધું. જો સરસ મજાનું લચકાદાર એવું કારેલાનું શાક તૈયાર છે. ચાલો શાક તૈયાર છે. એની અંદર જાજી બધી આપણે કોથમીર ઉમેરી દઈએ અને એકદમ મસ્ત શાક બની ગયું છે. તેલમાં એકદમ સસડી ગયું છે, એકદમ તેલ દેખાઈ જાય અને નીચે દાજ બેસી જાય ત્યાં સુધી આ શાકને ચોળવવાનું છે. અને આપણું ગુવારનું શાક પણ એકદમ રેડી થઈ ગયું છે. જો કેટલું મસ્ત બની ગયું છે. પણ મોળું શાક કાઢવાનું હોય ને ધાનુબેન માટે થઈને, એટલે ધાનુબેન માટે થઈને સેજ મસ્તું રસાવાળું શાક કાઢી લીધું છે અને પછી ચટણી પધરાવી છે ભાઈ. ધાનુબેન હજી ખાતા નથી ચટણી, એ એક થોડીક તકલીફ છે. ધીમે ધીમે કરીને એને પણ ટેવ પાડી દેશું એને, કારણ કે હજી ખાધી જ નથી ચટણી એટલે થોડીક તકલીફ થાય. ચાલો પાછું સેજ વાર ચડવા દીધું ચટણી નાખીને અને એકદમ શાક પણ રેડી છે. અને ચાલો રોટલી પણ બનાવી લઈએ સાથે સાથે ગરમા ગરમ. ધાનુબેન આવે ને એ પહેલાં રોટલી પણ હમણાં બનાવીને રેડી કરી દેશું. મારે તમારી સાથે ઘણી બધી આજે વાતો કરવાની છે. ચાલો જમીને હું તમારી સાથે વાતો કરીશ. ચાલો થાળી રેડી છે. એકદમ સરસ મજાનું કારેલાનું કોરું શાક છે, ગુવારનું શાક છે અને રોટલી અને બાજરાના રોટલા છે.
જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ત્યારે આજે હું તમને કમેન્ટનો રિપ્લાય આપીશ અને કેટલી સરસ કમેન્ટ આવે છે એ પણ હું તમને કહીશ. ક્યારેક આટલી બધી કમેન્ટ આવીને એમાંથી લગભગ મેજોરિટી લગભગ આ ચેનલ શરૂ થઈને લગભગ 1.5 વર્ષ થઈ ગયું છે. 1.25 અથવા તો 1.5 વર્ષ તો પાક્કું થઈ ગયું છે. અને એટલી સરસ મજાની બધી કમેન્ટ આવતી હતી ને કે ન પૂછો વાત. મને હકીકતે ખૂબ દિલથી આનંદ થાય કે મને એવું જ લાગે કે જાણે તમે બધા જ મારો પરિવાર છો, હે ને. અને આટલી બધી કમેન્ટમાંથી લગભગ મેજોરિટી આમ કહું ને બધી સારામાં સારી જ કમેન્ટ હતી. 1 થી 2 કમેન્ટ એવી હતી કે જે થોડીક નેગેટિવ જેવી હતી, પણ એ કમેન્ટને ઇગ્નોર કરી અને બાકી બધી કમેન્ટની સામે જોઈએ ને તો બધી જ કમેન્ટ એટલી મસ્ત હતી, એકદમ પોઝિટિવિટીથી ભરપૂર હતી અને મોટિવેશનવાળી હતી. એને તો મને તો ખૂબ જ મજા આવી. આજે હું તમને કહું, ઘણા લોકોની કમેન્ટ 100થી ઉપર થઈ ગઈ છે, તો હું આજે એમના નામ કહીશ. અને ઘણા લોકોએ એટલા બધા હાર્ટ્સ મોકલ્યા છે ને, એટલા બધા દિલ મોકલ્યા છે ને કે મારું દિલ તો ગદગદ થઈ ગયું છે. ચાલો આજે હું તમને બધી જ કમેન્ટ, જે અમુક જે લાસ્ટ વ્લોગ હતો ને છે એમાં જેટલી કમેન્ટ આવી છે, એમાં જેટલા કમેન્ટના નામ છે ને એના ઉપરથી જ હું તમને ખાલી કહું છું. બાકી તો ઘણી બધી કમેન્ટ એવી બધી હતી જે હું તમને આગળ ઘણી વખત કહેતી જઈશ, પણ અત્યારે ખાલી હું તમને એક ઉદાહરણ આપવા માટે થઈને જ કહું છું. તો સૌથી પહેલી મેં જો લખેલું છે, હું સેજ મસ્ત લખ્યું છે મારી બુક્સની અંદર, તો ચાલો હું અત્યારે સેજ કહું છું. જો સૌથી પહેલું નામ તો હું લઈશ વંદનાબેન પરીખનો. અને એ મારા એવા મસ્ત ફ્રેન્ડ બની ગયા છે ને, હે ને. ફ્રેન્ડ અમે કોઈ આવી રીતે આમને સામને તો મળ્યા નથી વંદનાબેન, એને આ વ્લોગ થ્રુ જ મળ્યા છીએ. અને તમે પણ મને વ્લોગ થ્રુ જ જાણો છો, પણ મને એટલું બધું આમ પેલું થાય ને, મને એવું જ લાગે કે જાણે મારી મોટી બેન છે કે જે મને સમજાવે છે, કે મારી સાથે વાતો કરે છે, અને મારી ફિલિંગને સમજી શકે છે. એવો મને તમારી સાથે રહીને અનુભવ થયો. અને તમારી કમેન્ટની વાત કરું ને તો તમારી 95 કમેન્ટ છે અને બધી જ કમેન્ટ એકદમ મોટિવેશનલ કમેન્ટ હતી. અને તમને એવું થતું હતું કે લાસ્ટ વ્લોગમાં તમે મને એક કમેન્ટ આપી હતી કે સ્મિતાબેન હું મોટી કમેન્ટ કરું તો તમને કાંઈ તકલીફ તો નથી થતી ને? અરે બેન, બિલકુલ નથી થતી. અને હું તમારા કમેન્ટની રાહ જોતી હોઉં છું. ઘણી વખત એવું થાય કે હું તમારા કમેન્ટની રાહ જોતી હોઉં છું. અને મારા ચશ્મામાંથી ફ્લેશ આવે છે તો લાઇટનો ફ્લેશ આવે છે. તો ઘણી વખત એવું થાય કે બેન તમારી કમેન્ટ કેમ ન આવી, કારણ કે તમે ઘણી વખત કામમાં એવા ફસાઈ ગયા હોય, અથવા તો તમે ઘણી વખત કહેતા પણ હોય કે હું મેરેજમાં ગઈ હતી, અથવા તો હું આમ ગઈ હતી, એટલે સ્મિતાબેન કમેન્ટ કરતા મને વાર લાગી ગઈ. અને તો મને હું રાહ જોતી હોઉં ઘણી વખત કે તમારી કમેન્ટ કેમ ના આવી. એટલે મને બિલકુલ તકલીફ નથી થતી, તમારી કમેન્ટની હું રાહ જોઉં છું. એટલા માટે નાની હોય કે મોટી, અને કમેન્ટ તમે મને કરશો ને તો મને ખબર પડશે આગળ વધવાની. અને મારી હિંમત છે તમારી કમેન્ટ કરજો, ખૂબ પ્રેમથી દિલથી કમેન્ટ કરજો. મોટી કરજો તો પણ હું સાંભળું છું, નાની કમેન્ટ કરશો તો પણ હું સાંભળું જ છું. અને એક શબ્દને હું ઉતારું પણ છું. અને હું બહુ જ લાગણીશીલ છું, તમારી જેવી જ હું લાગણીશીલ છું. તમારી ભાવના હું એકદમ પરફેક્ટ સમજી શકું છું, અને મારી ભાવના પણ તમે સમજો છો, મને ખબર છે. ચાલો, તો એક સરસ મજાની એક વંદનાબેનની બહુ મસ્ત કમેન્ટો આવે છે. તમે લોકો પણ જે બધા જ મને સાંભળો છો, મને કમેન્ટ કરો છો, એ બધા જ વંદનાબેનની પણ કમેન્ટને વાંચજો જરૂર. બીજું છે, ચાલો, પણ હું વંદનાબેનને થેન્ક યુ જરૂર કહીશ. અને બીજી એક રિયલ ટેસ્ટ છે 371, એની પણ પાવરફુલ કમેન્ટો હોય છે. એક બીજી છે ગીતાબેન ગાંધી, એની અત્યાર સુધીમાં 130 કમેન્ટ થઈ ગઈ છે. અને 130 કમેન્ટ ઉપર અપ થઈ ગયું છે. થેન્ક યુ ગીતાબેન, તમારી પણ કમેન્ટ એટલી જોરદાર હોય છે ને, મજા આવે મને સાંભળીને. મને એવું જ લાગે કે જાણે તમે મારો પરિવાર છો. થેન્ક યુ ગીતાબેન. અને આરબી ગઢવી કરીને છે, એમની 87 કમેન્ટ થઈ ગઈ છે. વાહ, ખૂબ જ આનંદ થયો. અને આટલી બધી કમેન્ટ અત્યાર સુધીમાં
સારું કહેવાય ને. આ એક છે RK રનિંગા, એમની 120 કમેન્ટ અપ થઈ ગઈ છે. પ્રવીણા કાંચી છે, મંજુલાબેન હેલૈયા છે, એમની પણ 120 કમેન્ટ ઉપર થઈ ગઈ છે. એ પણ મારી ફ્રેન્ડ છે. ખૂબ ખૂબ ધન્યવાદ મંજુલાબેન, તમે ઘણી બધી કમેન્ટ કરી અને મને ઘણી બધી હિંમત પણ આપો છો. અને હિંમતની પાછળ હે ને મને આગળ વધવાનો જ ઉદ્દેશ આપો છો કે આગળ વધો સ્મિતાબેન, ગમે તે થાય બધું જ ભૂલી અને આગળ વધો, એટલે મારી હિંમત છો તમે. એક નિકિતા ઝવેરી છે, એમની પણ પાવરફુલ કમેન્ટો હોય છે. હર્ષા વિઠલાણી, એમની તો 300 કમેન્ટ અપ થઈ ગઈ છે, 300 કમેન્ટથી પણ વધારે, જાજા બધા હાર્ટ્સની સાથે. ને એમણે દિલ પણ મને એટલા બધા મોકલ્યા છે ને કે ન પૂછો વાત. વંદનાબેનની કમેન્ટમાં પણ એવું જ છે. વંદનાબેનની કમેન્ટ તો હોય પણ સાથે સાથે જાજા બધા દિલ હોય. ને તો બીજી એક કમેન્ટ છે મીનાબેનની આઈડી છે, મીના નામ છે, એમની પણ 170 અપ થઈ ગઈ છે કમેન્ટ, અને જાજા બધા હાર્ટ્સની સાથે ને દિલ જાજા બધા મોકલે છે. સરોજબેન પટેલ છે, એમની 95 કમેન્ટ થઈ ગઈ છે, અને એ પણ એકદમ પોઝિટિવ કમેન્ટ, અને 84 દિલ મોકલ્યા છે એમણે મને. અંજના વ્યાસ છે, એમની 100 કમેન્ટ કરતાં પણ વધારે, અને 89 હાર્ટ્સ થઈ ગયા છે, એમના દિલ મોકલ્યા છે. ભરતભાઈ પટેલ નામની એક આઈડી છે, 51 કમેન્ટ્સ છે, 44 હાર્ટ્સ થઈ ગયા છે. એમની કમેન્ટ જાજી ભાગે બધી પ્રશ્નો જ હોય એમના, હું એમને પ્રશ્ન બધા જ આપું છું. ભરતભાઈ પટેલ નામની જે આઈડી છે એમાં છે કોઈક બેન જ, તે મને ખબર છે, લગભગ બેન જ છે. મને રિપ્લાય આપજો આ કમેન્ટ સાંભળીને, આ વિડીયો જોઈને. ભરતભાઈ પટેલ એ બેનની જ આઈડી છે, પણ નામ ભરતભાઈ પટેલનું છે. તો એ ઘણા બધા પ્રશ્ન પૂછે છે, હું એક પ્રશ્નનો જવાબ આપું જ છું, પણ ખબર નહીં કેમ એને એવું લાગે છે કે હું એને જવાબ સરખા આપતી નથી. પણ હું તમને આપું જ છું, એક વિડીયોની અંદર મારા જવાબ હોય જ છે. ક્યારેક જ એવું બને છે કે હું કમેન્ટના જવાબ નથી આપી શકતી, પણ મેજોરિટી હું બધી જ કમેન્ટના જવાબ આપી જ દઉં છું. કોઈ કે જય શ્રી કૃષ્ણ ખાલી લખ્યું હોય તો હું જય શ્રી કૃષ્ણના પણ જવાબ આપું જ છું. હા, ક્યારેક ભૂલ થઈ ગઈ હોય તો દિલથી મને માફ કરી દેજો. થઈને થેન્ક યુ પણ તમારી બધી જ કમેન્ટ માટે થઈને. અને એક નવી પણ સરસ મજાની એક આઈડી ખુલી છે, એમાં એક બેન છે, એમણે મને કમેન્ટ મસ્ત એવી કરી છે કે બેન તમારા વિડીયો જોઈને, માસી તમારા વિડીયો જોઈને મેં પણ આઈડી ખોલી છે, હું પણ હવે વિડીયો બનાવીશ અને હું પણ આગળ વધીશ. તો દિલથી મારી દુઆ છે કે તમે આગળ વધો, વિડીયો બનાવો. ઘરમાં બેસીને તો કામ કરવાનું છે, બાળ બચ્ચા સાચવીને જ આપણે બધું કામ કરવાનું છે. અને ગૃહિણી ઘર પણ સંભાળે અને બહાર પણ સંભાળી શકે છે, પણ આપણે ઘરમાં જ રહી અને બહારનું કામ ઘરે કરી શકીએ છીએ. ઘરનું કામ બતાવીને પણ આપણે આગળ વધી શકીએ છીએ. બતાવો બેન, તમે આગળ વધી જ જશો. હજી તમારી ઉંમર ઘણી બધી નાની છે, ઘણું બધું કામ કરી શકો છો. ચાલો ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા બધાની કમેન્ટ ખૂબ જ પાવરફુલ હોય છે અને મને ઘણું બધું મોટિવેશન પણ મળે છે. આ તો અમુક જ નામ છે, 10-15 નામ છે હું બોલી અત્યારે, એ ગયા વ્લોગની કમેન્ટમાંથી જ મેં લીધા છે. બાકી અનેકો નામ છે અને ઘણા બધા નામની કમેન્ટો ઝાઝી બધી છે, પણ હું અત્યારે બધાના નામ લઈ શકું એમ છું નહીં. બાકી બધા જ ઓલ વ્યુઅર્સ મારા, બધા જ સબસ્ક્રાઈબર્સ મારા, બધાને થેન્ક યુ, દિલથી આભાર. અને હા, તમને એક વાત કહેતા તો સાવ ભૂલાઈ ગઈ, જે રોજ કહું છું વ્લોગના એન્ડમાં, એને ખબર પડી ગઈ ને તમને. ચાલો ત્યારે આ વ્લોગની પૂર્ણાહુતિ હું અહીંયા જ કરી દઉં છું. જો તમને મારા આ વ્લોગ ગમતા હોય બધા જ તે, અથવા તો એક વ્લોગ, અને જરૂરથી કમેન્ટ કરજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને હા, એક સરસ મજાનું હાઇપનું પણ ઓપ્શન આપેલું હોય છે, જે તમે પ્રેસ કરશો એમાં નંબર ઘણા બધા આપ્યા હોય, જેટલા તમારે મને નંબર આપવા હોય એટલા તમે મને આપી શકો છો. તમારા નંબરથી મારો વ્લોગ ઉપર જશે, માના ઘણા લોકો જોશે,
તો મને પણ ફાયદો થશે અને કોઈકના જીવનમાં જો મારાથી જો કંઈક પણ પરિવર્તન આવશે તો મને પણ ખુશી થશે અને તમને પણ થવાની જ છે. અને દુઆઓ તો લોટ્સ ઓફ મળવાની જ છે. કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું નવી ઉમંગ અને ઉત્સાહની સાથે. ચાલો ત્યારે અત્યારે જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.